સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દી કણસતો રહ્યો, સ્ટાફ આરામમાં વ્યસ્ત, વીડિયો થયો વાયરલ। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં એક દર્દીને સારવાર વગર કણસતો છોડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફ આરામમાં વ્યસ્ત હતો। આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડોક્ટરો ઊંઘતા અને એક મહિલા ડોક્ટર મોબાઈલમાં રમતી જોવા મળે છે, જ્યારે દર્દી પીડામાં છે। આ ઘટનાએ હોસ્પિટલના તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। વીડિયોમાં દર્દીની પીડા સ્પષ્ટ દેખાય છે અને તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે સમયસર સારવાર આપવાની જગ્યાએ આરામ કરતા રહ્યા। દર્દીનો ભાઈ વીડિયો ઉતારતો હતો ત્યારે હોસ્પિટલના સુરક્ષા કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો। વીડિયોમાં દર્દીની પીડા અને સ્ટાફની બેદરકારી સ્પષ્ટ દેખાય છે। દર્દીના ભાઈએ હોસ્પિટલ તંત્રને વિનંતી કરી કે પહેલા દર્દીની સારવાર કરો, પછી મને પોલીસને સોંપી દો। તેની આ વિનંતી છતાં સ્ટાફે કોઈ પગલાં લીધા નહીં। આ ઘટનાએ હોસ્પિટલના તંત્રની જવાબદારી અને માનવતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે। ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સીએમઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। તપાસના પરિણામો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલના તંત્રની કામગીરી અને જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે।